હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પીટીએસડીના લક્ષણો. પીટીએસડીના લક્ષણો ઘણા કિસ્સામાં કોઈ આઘાતજનક ઘટના બન્યાના મહિનાની અંદર જોવા મળે છે, યા ઘણા કિસ્સામાં વર્ષોના વર્ષ પછી પીટીએસડીના લક્ષણો જોવા મળે છે. લક્ષણોમાં આપણે જોઈએ કે કોઈ આઘાત થયો હોય કે અનિચ્છનીય બનાવો કે કોઈ કડવી યાદો જે આપણને વારંવાર યાદ આવતી હોય, દુઃખદ સપનો જે કે કોઈ આપણા નજીકની વ્યક્તિઓનું કદાચ અવસાન થયું હોય કે કોઈ એવો અનિચ્છનીય બનાવ બન્યો હોય કે જેને આપણે સહન નથી કરી શકતા, કોઈ યાદગાર યાદો અથવા કોઈ પણ બી ઘટના બની હોય એને ફ્લેશબેકમાં જઈને એને વારંવાર યાદ કરવું અથવા એ ઘટનામાં આપણે વારંવાર જીવવું, એવો મહેસૂસ કરવો કે આપણે એ ઘટનામાં જીવી રહ્યા છે, એને ફ્લેશબેક તરીકે આપણે કહીએ. જેમ કે ચિંતા થાય, ભય થાય, શંકા આવે, કે શંકા એટલે કે કંઈક થવાનું છે, ભલે કંઈ થયું નથી પણ એવી એક શંકા આપણને થાય, ચિંતાની લાગણી થવી. જ્યારે લોકોને આઘાતની કોઈક યાદ મીન્સ અપાવે કે એ દિવસે આવું થયું હતું સમથિંગ, ત્યારે તેવી તીવ્ર પ્રક્રિયા કે એનાથી કોઈ કારણ વગર એને એ વસ્તુ કે એ આખું પિક્ચર એની સમક્ષ દેખાઈ આવે છે, મહેસૂસ થાય છે એ વસ્તુ કે હા એ દિવસે આ વસ્તુ થયું હતું, કંપાવી ક્યારેક થઈ જાય છે. જેમ કે યુદ્ધમાં કોઈનું મૃત્યુ થઈ જવું, હત્યા થવી, કોઈ નજીકની વ્યક્તિએ કંઈ સુસાઇડ કરી દીધું હોય કે એવા કંઈ પણ બી બનાવો એમને જોયા હોય કે સાંભળ્યા હોય, કોઈ ભાવાત્મક લાગણીઓ થવી, એક સમયે માણવામાં આવતી જે જગ્યા કે જે જગ્યાએ જઈને પોતાને આમ ખુશ થતા હતા, એ જગ્યાએ જઈને પોતાને ત્યાં મજા હવે નથી આવતી, એવી જગ્યાઓએ પણ બી હવે જતા નથી. ક્યારેક હવે એમને ઉશ્કેરાટ, તંગી કે કોઈ બોલાવે તો અચાનક ચોંકી જાય, હા એમ કરીને આપણે એવા ઘણા બધા જોયા છે કિસ્સા. ગુસ્સો આવવો, ચીડિયા જેવો સ્વભાવ થઈ જવો, ધ્યાન કેન્દ્રિત ના થવું, ઊંઘવામાં કે સૂવામાં મુશ્કેલી આવી, આવા ઘણા બધા પીટીએસડીના લક્ષણો છે કે કારણો છે. આપણે એને જેમ જેમ આપણે એને મળીએ અને એનામાં અંદર ઊંડા ઉતરીએ તો આ લક્ષણો આપણને જોવા મળતા હોય છે. થેન્ક યુ.